નમસ્કાર, હું ડોક્ટર હીરા મુંશી, એમડી મેડિસિન, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર. નમસ્તે, હું ડોક્ટર એચ.ડી. જાડેજા, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ ઓબ્સ્ટેટ્રિક એન્ડ ગાયનેકોલોજી, મેડિકલ કોલેજ ભાવનગર. આજે આપણે થોડી સુરક્ષિત ગર્ભપાત વિશે ચર્ચા કરશું. સર, આપણે દરરોજ ઓપીડીમાં અને વોર્ડ્સમાં ઘણા પેશન્ટ એવા જોઈએ છીએ કે જે કોઈ માનસિક, કૌટુંબિક અથવા તો સામાજિક પ્રેશર હેઠળ કોઈ ડોક્ટરની દેખરેખ વગર જ જે ઓવર ધ કાઉન્ટર અવેલેબલ છે ગર્ભપાત માટેની પિલ્સ કે મેડિસિન એ લઈને આપણી પાસે ઘણા કોમ્પ્લિકેશન સાથે આવે છે, જેમ કે વધુ પડતો રક્તસ્રાવ, એનિમિયા એટલે લોહીના ટકાની ઉણપ, ઘણા કિસ્સામાં લો બીપી ઓર હાઇપોટેન્શન, અક્યુટ કિડની ઇન્જરી એટલે કિડની પર સોજો, પેશાબનો અટકાવ અથવા તો શરીરમાં ચેપ, સેપ્ટિસેમિયા, અને ઘણા કેસીસ પર એવા પણ જોઈએ છે કે દર્દી મૃત્યુ સુધી પણ વાત પહોંચી શકે છે. તો સર, આજે આપણે જે આ ગેરમાન્યતાઓ છે સમાજમાં ગર્ભપાત વિશે એ દૂર કરવા માટે થોડા પ્રશ્નો છે સર. તો સર, પહેલો પ્રશ્ન એવો છે કે કયા સંજોગોમાં આપણે ગર્ભપાત કરાવવો પડે અથવા એડવાઇસ કરવો પડે? પહેલી વસ્તુ તો આજે તમે આ બહુ સરસ ઉપયોગી ટોપિક વિશે ડિસ્કશન શરૂ કર્યું છે. તમારો પ્રશ્ન છે કે કયા કયા સંજોગોમાં આપણે ગર્ભપાત કરી શકીએ. તો સામાન્ય રીતે જ્યારે દર્દી મેરિડ કપલ છે એ ગર્ભ નિરોધક પદ્ધતિ કોઈ બી વાપરતા હોય અને પદ્ધતિ ફેલ જાય તો એવા સંજોગોમાં એમને અનિચ્છનીય ગર્ભ હોય તો એમને ગર્ભપાત કરાવવાનો એમને અધિકાર છે. એ ઉપરાંત ક્યારેક માતાને અથવા બાળકના જીવનું જોખમ હોય તો એવા સંજોગોમાં ડોક્ટર ગર્ભપાત કરવાની સલાહ આપે છે. અને ક્યારેક અમુક કિસ્સામાં બળાત્કારના કેસમાં પણ ગર્ભપાત માટે સલાહ આપવામાં આવે છે. કેટલા અઠવાડિયા પ્રેગ્નન્સી ન થાય ત્યાં સુધી ગર્ભપાત કરી શકાય? જૂના કાયદા પ્રમાણે 20 અઠવાડિયા સુધી આપણે ગર્ભપાત કરાવી શકતા હતા, પરંતુ સરકારે જે લેટેસ્ટ નવો એમટીપી કાયદો આપ્યો છે એ પ્રમાણે 20 અઠવાડિયા પછી પણ ગર્ભપાત થઈ શકે છે. પણ એના માટે મેડિકલ કોલેજમાં કમિટી નીમવામાં આવે છે અને એમની મંજૂરી લઈ અને પછી 20 અઠવાડિયા પછી પણ આપણે ગર્ભપાત કરાવી શકીએ છીએ. કયા નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ આજે ગર્ભપાતની પ્રોસેસ કરવી જોઈએ? સામાન્ય રીતે કોઈ બી એમડી અથવા એમએસ ગાયનેક ડોક્ટર હોય અથવા તો ડિપ્લોમા ઇન ગાયનેક ડોક્ટર હોય તેમની પાસે ગર્ભપાત કરાવવો જોઈએ. સર, આપણે હોસ્પિટલમાં કઈ કઈ જાતની મેથડ્સ અવેલેબલ છે ગર્ભપાત માટે? સામાન્ય રીતે ગર્ભપાત માટે બે મેથડ અવેલેબલ છે. એક મેડિકલ મેથડ છે અને બીજી સર્જિકલ મેથડ છે. મેડિકલ મેથડમાં ટેબ્લેટ આવે છે, 5 ટેબ્લેટનો એક પેક આવે છે, મિફેપ્રિસ્ટોન અને મિઝોપ્રોસ્ટોલ ટેબ્લેટ આવે છે અને એ પેશન્ટના ગર્ભના અઠવાડિયા જોઈ અને એ પ્રમાણે યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયગાળામાં એ ટેબ્લેટ આપવામાં આવે છે. એનાથી સુરક્ષિત ગર્ભપાત થઈ જતો હોય છે. અને બીજી મેથડ છે સર્જિકલ મેથડ છે. એમાં સક્શન ઇન્જેક્શન અથવા તો વેક્યુમ પંપથી ગર્ભપાત કરવામાં આવે છે. સર, હવે ઘણા દર્દીઓ ઓવર ધ કાઉન્ટર ફાર્મસીમાં જે ટર્મિનેશન માટેની પીલ્સ મળતી હોય કોઈ નિષ્ણાતની સલાહ વગર દેખરેખ વગર લઈ લે છે તો કેટલું સુરક્ષિત છે અથવા કેટલું જોખમી છે? આપણો બહુ મહત્વનો પ્રશ્ન છે. હકીકતમાં આ રીતે આવા લેભાગુ ડોક્ટર અથવા તો ફાર્માસિસ્ટ પાસેથી ડાયરેક્ટ દવા લેવી એ દર્દીના જિંદગીને જોખમ થાય એવી વસ્તુ છે અને એ ક્યારે પણ ઓવર ધ કાઉન્ટર આ ટેબ્લેટ લેવી જોઈએ નહીં. અને સર, ઘણી વાર એવું હોય છે કે સમાજમાં કોઈ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હોય છે અમુક ડોક્ટરો, જેને આપણે ક્વેટ્સ કહીએ છીએ, એ ઓછા ખર્ચામાં ગર્ભપાત કરી આપવાની ગેરંટી આપે છે, તો એની પાસે જવું ન જોઈએ. કારણ કે આવા જે ડોક્ટરો હોય, લેભાગુ ડોક્ટરો હોય, પોતાના આર્થિક સ્વાર્થ માટે થઈ અને તમને ખોટી સલાહ આપે છે. આવા ગર્ભપાતની ટેબ્લેટ આપ્યા પછી જે કંઈ કોમ્પ્લિકેશનો થાય, આપણે કોમ્પ્લિકેશન વિશે પછી વાત કરીશું, પણ જે કંઈ કોમ્પ્લિકેશનો થાય એને હેન્ડલ કરવાની એમની પાસે કોઈ સગવડતા હોતી નથી, કોઈ આવડત હોતી નથી અને એને કારણે ઘણી વખત દર્દીના જીવને જોખમ થાય છે. અને સર, તમે થોડું કોમ્પ્લિકેશન્સ જે સમજાવું એ પણ આપણે માટે અગત્યનો પ્રશ્ન છે. તો સૌથી પહેલું અગત્યનું જે કોમ્પ્લિકેશન છે એ દર્દીના જીવને જોખમ કરે છે. સામાન્ય રીતે આ ગર્ભપાત અંગેની ગોળીઓ છે એ ગર્ભાશયની અંદર રહેલો હોય ત્યારે જ આપી શકાય છે. પરંતુ જયારે ગર્ભનળીની અંદર ગર્ભ રહેલો હોય ત્યારે અમારી ભાષામાં એને એક્ટોપિક કહીએ છીએ અમે. હવે એક્ટોપિકના કિસ્સામાં જયારે આ ટેબ્લેટ લેવામાં આવે ત્યારે આ ગર્ભનળી ફાટી જાય છે અને
દર્દીના પેટમાં અતિશય રક્તસ્રાવ થાય છે. એ રક્તસ્રાવને કારણે દર્દીનું બીપી એકદમ ઓછું થઈ જાય છે, પેશન્ટ શોકમાં જાય છે અને ઘણી વખત દર્દીના જીવનું પણ જોખમ થાય છે. આ સૌથી મહત્વનું કોમ્પ્લિકેશન છે. એ ઉપરાંત ક્યારેક એવું બને કે ગર્ભપાત પૂરો થાય નહીં અને અમુક બગાડ અંદર રહી જાય અને એ બગાડમાં ચેપ થાય, ઇન્ફેક્શન થાય અને એ ચેપ છે એ ગર્ભાશયમાં, ગર્ભનળીમાં અને પછી શરીરમાં ફેલાય અને જ્યારે ગર્ભાશય અને ગર્ભનળીમાં ફેલાય ત્યારે ગર્ભનળીઓ બંધ થઈ જતી હોય અને દર્દીને ઇન્ફર્ટિલિટીનો પ્રોબ્લેમ થતો હોય છે. અને જ્યારે લોહી સુધી આ ચેપ ફેલાઈ જાય ત્યારે અમે અમારી ભાષામાં સેપ્ટિસિમિયા કહીએ છીએ. એ તો દર્દીના જીવને જોખમ થાય એવું કોમ્પ્લિકેશન છે. અમુક કિસ્સાઓમાં એવું બને કે ડુપ્લિકેટ દવાઓ આવી ગઈ હોય તો બિલકુલ ગર્ભપાત થાય નહીં. તો આવા બધા કોમ્પ્લિકેશનો છે એવા નિર્ભાવી ડોક્ટરો ક્યારે હેન્ડલ કરી શકવાના નથી. અને સર એક છેલ્લો સવાલ કે આપણી પાસે દર્દી ગર્ભપાત કરાવવા આવ્યું છે તો એ માહિતી હોસ્પિટલમાં કેટલી સુરક્ષિત અને ખાનગી છે? તમારી કોઈ પણ માહિતી છે ગર્ભપાત અંગેની, તમારા ગર્ભના મહિના અંગેની કે ગર્ભપાત કરાયો હોય અંગેની કોઈ પણ માહિતી છે એ સરકારી હોસ્પિટલ હોય કે પ્રાઇવેટ એનિમલ્સ હોય એમને ખાનગી રાખવી અને સુરક્ષિત રાખવી એની ફરજ છે અને તમારો અધિકાર છે. તમારી ઈચ્છા વગર, તમારી મરજી વિરુદ્ધ એ માહિતી ક્યારેય કોઈ પણ બીજા વ્યક્તિને આપવામાં આવતી નથી. મતલબ 100% ગુપ્તતા જળવાય. 100% ગુપ્તતા જળવાય. ધન્યવાદ સાહેબ, આભાર તમારી માહિતી.